इंग्लिश पेडागोजी फूल कोर्स पार्ट 3 જોઈએ તો એમાં આપણે ટોપિક જોઈશું કોમ્પોનન્ટ્સ ઓફ લેંગ્વેજ, જેમાં છે ફોનોલોજી, જેમાં વોવેલ્સ એન્ડ કોન્સોનન્ટ્સ જોઈશું, જેમાં આપણે આ વિડીયોમાં વોવેલ વિશે ચર્ચા કરીશું. વોવેલ્સ એટલે કે સ્વર. મિનિંગ એટલે અર્થ જોઈએ તો વોવેલ્સ આર સ્પીચ સાઉન્ડ્સ. Vowels are speech sounds produced without blocking the flow of air. Without blocking the flow of air. તો vowels શું છે? તો સ્વર. વોવેલ એટલે કે સ્વર એવા ધ્વનિ છે. શું છે? એવા ધ્વનિ છે જે બોલતી વખતે હવાના પ્રવાહમાં કોઈ અવરોધ થતો નથી. વોવેલ્સ. તો વોવેલ્સ શું છે? તો વોવેલ્સ આર સ્પીચ સાઉન્ડ્સ. સ્પીચ સાઉન્ડ્સ છે જે પ્રોડ્યુસ્ડ કરે છે વિધાઉટ વગર, બ્લોકિંગ એટલે કે અવરોધ વગર, ધ ફ્લો ઓફ એર હવાના પ્રવાહમાં કોઈ અવરોધ વગર જે સ્વર કે ધ્વનિ ઉત્પન્ન કરે તે શું? સ્વર કહેવાશે. આગળ જોઈએ, ડેફિનેશન જોઈશું, એની વ્યાખ્યા જોઈશું. અ વોવેલ ઇઝ અ સ્પીચ સાઉન્ડ પ્રોડ્યુસ્ડ વિથ એન ઓપન વોકલ ટ્રેક્ટ. અ વોવેલ ઇઝ અ સ્પીચ સાઉન્ડ પ્રોડ્યુસ્ડ વિથ એન ઓપન વોકલ ટ્રેક્ટ. એટલે કે સ્વર એવો ધ્વનિ છે, સ્વર છે તો એ એવો ધ્વનિ છે જે બોલતી વખતે મોઢામાં હવાનો માર્ગ ખુલ્લો રહે છે. એન ઓપન વોકલ ટ્રેક. આગળ જોઈએ ઓરિજિન ઓફ ધ વર્ડ વોવેલ. ઓરિજિન તો ક્યાંથી આ શબ્દ આવ્યો છે, એનું જે મૂળ ક્યાંથી છે? તો ધ વર્ડ વોવેલ કમ્સ ફ્રોમ ધ લેટિન વર્ડ વોકેલ્સ, meaning voice or speaking sound. મીનિંગ શું થશે? વોઇસ ઓર સ્પીકિંગ સાઉન્ડ. શબ્દ વોવેલ લેટિન શબ્દ વોકેલિસમાંથી આવ્યો છે. તો આ ખાસ યાદ રાખજો ક્યાંથી આવ્યો છે. તો લેટિન વર્ડ છે જે વોકેલિસ પરથી આવ્યું છે, જેનો અર્થ થશે વોઇસ ઓર સ્પીકિંગ સાઉન્ડ. મિત્રો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી દેશો. હવે ઇંગ્લિશ વોવેલ લેટર્સ કેટલા છે? તો ધેર આર 5 મેઇન વોવેલ. ધેર આર 5 મેઇન વોવેલ લેટર્સ ઇન ઇંગ્લિશ. કયા છે? તો એ, ઈ, આઈ, ઓ, યુ. તો 5 શું છે? સ્વર છે. કયા કયા છે? તો એ, ઈ, આઈ, ઓ, યુ છે. હવે જોઈએ આગળ તો ટાઈપ્સ ઓફ વોવેલ્સ. ટાઈપ્સ ઓફ વોવેલ્સ. વોવેલ્સના પ્રકાર. તો ફર્સ્ટ છે શોર્ટ વોવેલ્સ. શોર્ટ વોવેલ્સ. તો શોર્ટ વોવેલ સાઉન્ડ્સ આર પ્રોનાઉન્સ્ડ ક્વિકલી. જે શોર્ટ વોવેલ્સ છે તો એ જે સાઉન્ડ છે એનું જે પ્રોનાઉન્સિએશન છે ઝડપથી થાય છે. કેવું? ઝડપી હોય છે. એક્ઝામ્પલ તરીકે કેટ. શું? તો કેટ. પછી છે પેન, જેમાં ઈ, કેટમાં એ. તો આ રીતે આ આપણે શોર્ટ વોવેલ વિશે જાણ્યું. આગળ જોઈએ, બીજા નંબરમાં છે લોંગ વોવેલ્સ. કયું છે? લોંગ વોવેલ્સ. લોંગ વોવેલ સાઉન્ડ્સ આર પ્રોનાઉન્સ્ડ ફોર અ લોંગ ડ્યુરેશન. તો જે લોંગ વોવેલ છે, લાંબો સ્વર છે, તો એનું ઉચ્ચારણ લાંબા સમયગાળા સુધી હોય છે. તો વોવેલના કેટલા પ્રકાર છે? 2 છે. એક શોર્ટ એન્ડ લોંગ વોવેલ. હવે એક્ઝામ્પલ જોઈએ તો કાર. શું? કાર, જેમાં એ. મૂન, જેમાં શું? તો યુ. તો આ રીતે આપણે લોંગ વોવેલ જોયું. ચેનલ પર નવા હોય તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન છે દબાવી દેજો, મિત્ર વર્તુળમાં વિડીયોને શેર કરી લેજો અને વિડીયોને અવશ્ય લાઈક કરજો.
આગળ જોઈએ કે કેરેક્ટરિસ્ટિક ઓફ વોવેલ્સ એટલે કે સ્વરની વિશેષતાઓ. કેરેક્ટરિસ્ટિક ઓફ વોવેલ્સ એટલે કે સ્વરની વિશેષતાઓ. તો ફર્સ્ટ છે એર ફ્લોઝ ફ્રીલી થ્રુ ધ માઉથ. એર ફ્લોઝ છે તો એ ફ્રીલી થ્રુ ધ માઉથ એટલે કે ગુજરાતી જોઈએ તો હવા મોઢામાંથી અવરોધ વગર પસાર થાય છે. એર છે તો એનો પ્રવાહ છે તો મોઢામાંથી અવરોધ વગર પસાર થાય છે. એક્ઝામ્પલ આપણે જોઈએ તો AEIOU. તો આ AEIOU આપણે બોલીએ ત્યારે શું હવા છે તો કોઈ પણ અવરોધ વગર શું પસાર થઈ જાય છે. સેકન્ડ પોઈન્ટ છે નો કમ્પ્લીટ ઓબ્સ્ટ્રક્શન ઓફ એરફ્લો એટલે કે હવાના પ્રવાહમાં સંપૂર્ણ અવરોધ થતો નથી. હવાના પ્રવાહમાં સંપૂર્ણ અવરોધ છે એ થતો નથી. એક્ઝામ્પલ જોઈએ ઇન ધ વર્ડ એપલ. વર્ડ છે એપલ. ધ સાઉન્ડ એ ઇઝ પ્રોડ્યુસ્ડ વિધાઉટ સ્ટોપિંગ ધ એરફ્લો. એપલ જે વર્ડ છે એમાં જે સાઉન્ડ છે એ પ્રોડ્યુસ્ડ વિધાઉટ સ્ટોપિંગ ધ એરફ્લો. હવાના પ્રવાહમાં સંપૂર્ણ અવરોધ આવ્યા વગર શું બોલાય છે. થર્ડ નંબર જોઈશું પ્રોડ્યુસ્ડ વિથ વાઇબ્રેશન ઓફ ધ વોકલ કોર્ડ્સ. પ્રોડ્યુસ્ડ વિથ વાઇબ્રેશન ઓફ ધ વોકલ કોર્ડ્સ એટલે કે સ્વર તંતુઓના વોકલ કોર્ડ્સ એટલે કે શું થશે સ્વર તંતુઓના વાઇબ્રેશન એટલે કે કંપનથી ઉત્પન્ન થાય છે. પ્રોડ્યુસ્ડ તો પ્રોડ્યુસ ઉત્પન્ન થાય છે તો સ્વર તંતુઓના કંપનથી ઉત્પન્ન થાય છે. એક્ઝામ્પલ સે આ. તો યુ કેન ફીલ વાઇબ્રેશન ઇન યોર થ્રોટ. તો આ જે છે એ બોલવામાં તમે શું તમારા ગળામાં શું ધ્રુજારી કંપન અનુભવી શકો છો. ફોર્થ છે ઇમ્પોર્ટન્ટ ફોર પ્રોનાઉન્સિએશન એન્ડ કોમ્યુનિકેશન. ઇમ્પોર્ટન્ટ છે શાના માટે તો પ્રોનાઉન્સિએશન એટલે કે ઉચ્ચાર એન્ડ કોમ્યુનિકેશન એટલે કે સંચાર વાતચીત માટે ખૂબ મહત્વપૂર્ણ છે. વોવેલ્સ હેલ્પ અસ પ્રોનાઉન્સ વર્ડ્સ કરેક્ટલી એન્ડ કોમ્યુનિકેટ ક્લિયરલી. વોવેલ્સ છે સ્વર છે આપણને શું પ્રોનાઉન્સ જે વર્ડ શબ્દ છે તેનું યોગ્ય ઉચ્ચારણ માટે અને યોગ્ય વાતચીત સંચાર માટે આપણને ઉપયોગી છે. એક્ઝામ્પલ આપણે જોઈ શકીએ છીએ તો આ બીટ અહીં આ બીટ પણ અલગ છે આ બીટ પણ અલગ છે આ બીટ જે છે એ પણ અલગ છે આ બીટ અલગ છે આ બીટ પણ અલગ છે. ફૂલ અને આ ફૂલ. તો ચેન્જિંગ ધ વોવેલ ચેન્જીસ ધ મિનિંગ ઓફ ધ વર્ડ. ચેન્જિંગ ધ વોવેલ એટલે કે સ્વર બદલાવાની સાથે જ ધ મિનિંગ ઓફ ધ વર્ડ એ પણ શું થઈ જાય છે અર્થ પણ બદલાઈ જાય છે. ઇમ્પોર્ટન્સ ઓફ વોવેલ્સ ઇન ઇંગ્લિશ ટીચિંગ. અંગ્રેજી શિક્ષણમાં સ્વરનું મહત્ત્વ. ફર્સ્ટ છે હેલ્પ્સ ઇમ્પ્રૂવ પ્રોનાઉન્સિએશન. વોવેલ્સ છે તો ઉચ્ચાર સુધારવામાં મદદ કરે છે. વોવેલ્સ શું કરે છે તો ઉચ્ચાર સુધારણામાં મદદરૂપ બને છે. સેકન્ડ પોઈન્ટ છે ડેવલપ્સ સ્પીકિંગ એન્ડ રીડિંગ સ્કિલ. તો સ્પીકિંગ એન્ડ રીડિંગ જે સ્કિલ છે ડેવલપ કરે છે બોલવાની અને વાંચવાની કુશળતા વિકસાવે છે. થર્ડ નંબર છે સપોર્ટ્સ ફોનોલોજીકલ અવેરનેસ. સપોર્ટ કરે છે એમાં ફોનોલોજીકલ અવેરનેસ એટલે કે ધ્વનિ જાગૃતિ. ફોનોલોજીકલ અવેરનેસ એટલે કે ધ્વનિ જાગૃતિ વિકસાવવામાં મદદ કરે છે. ફોર્થ ટોપિક છે હેલ્પ્સ લર્નર્સ ડિસ્ટિંગ્વિશ વર્ડ સાઉન્ડ. શબ્દોના અલગ અવાજ ઓળખવામાં મદદ કરે છે. સાંભળનારને જે શબ્દોના જે અલગ અલગ અવાજ છે તે ઓળખવામાં મદદ કરે છે.